હેલો સ્ટુડન્ટ, ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. આપણે આજે જોવાના છીએ બટરફ્લાય મેથડના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ. અને મેં તમને હોમવર્કમાં બે આપેલા હતા. શું હતા એ બે, એના આન્સર લઈએ અને પછી આપણે આની બધાની પ્રેક્ટિસ કરીએ. અને આ બહુ સ્પીડથી કરવાના છે. જે આપણે બટરફ્લાયમાં વિંગ્સ ડ્રો કરતા હતા એ ડ્રો નથી કરવાનું, કોઈ સેકન્ડ સ્ટેપ જ નથી જવાનું, ડાયરેક્ટ આન્સર કઈ રીતે આવે છે એ જોવાનું છે. ફર્સ્ટલી મેં તમને જે હોમવર્કમાં આપ્યા હતા એના આન્સર જોઈએ. અહીંયા શું થશે, તમારે શું કરવાનું છે? ફર્સ્ટલી 4 × 6 કેટલા થશે? 24 કેટલા થાય? then 5 × 5 25, then 6 × 5 or 5 × 6 30. then તમારે આ બેનો શું કરવાનો છે? સમ કરવાનો છે, પ્લસ કરવાનો છે. શું થશે? 49. ઓબ્વિયસ છે. 25 + 25 કરી લેવાના અને એમાંથી એક માઇનસ કરી નાખવાનું. સ્માર્ટલી વિચારવું પડશે, સાઈડમાં પ્લસ કરવા બેસવાનું નહીં. આ આનો ફાઇનલ આન્સર છે. હવે અહીંયા જો, અહીંયા તમે એક વસ્તુ નોટિસ કરી હોય તો મેં નીચે તમને 5 5 ઇક્વલ આપ્યા. જ્યારે નીચેના બે 5 5 સેમ હોય ત્યારે તમારે ઉપરના જે ન્યુમિરેટર છે એનો તમારે શું કરી લેવાનો છે? સમ કરી લેવાનો છે. તો 2 + 3 / 5 કોમન લઈ લેવાના છે. 2 + 3 5, 5/5 1. તો તમારો આન્સર શું આવી જશે? 1. આ બે તમને હોમવર્કમાં આપ્યા હતા. હવે તમારે હાથે કરવાના છે, પછી હું તમને આન્સર કહીશ. ફર્સ્ટ છે એ તમારી રીતે ટ્રાય કરો, વિડીયો પોઝ કરો અને ટ્રાય કરો, અને પછી હું તમને આન્સર કહું છું. ટાઈમ લ્યો. શું કરવાનું? પહેલા ડાયરેક્ટલી વિચારવાનું. જો 5 × 1 = 5, 3 × 2 = 6, 5 + 6 = 11, 5 × 3 = 15. તો આ તમારે શું આવી જશે? આન્સર આવી જશે. એ રીતે તમારે મગજ દોડાવવાનું છે. 4 × 2 = 8, 7 × 1 = 7, 8 + 7 = 15, 7 × 4 = 28. મળી ગયો આન્સર તમને? ડાયરેક્ટલી તમારે ઇવોલ્વ કરવાનું છે. વિડીયો પોઝ કરીને પેલા આન્સર લઈ આવો. ભલે આ રીતે કરવાની ટેવ પડે તો આ રીતે, પણ વિડીયો પોઝ કરો. ડાયરેક્ટ અત્યારે ના આવડે તો ચાલે. 3 × 3 × 3 9, 8 × 1 8, 9 + 8 17, 8 × 3 24, 4 × 2 8, 5 × 3 15, 8 + 15, 8 + 15 23, 5 × 4 20. જો પાછું અહીં જોતું જવાનું કે પ્લસ જ છે ને, પ્લસ હોય ત્યાં પ્લસ કરવાનું, માઇનસ હોય ત્યાં માઇનસ કરવાનું. 4 × 3 12, 5 × 1 5, 12 - 5 7, 12 - 5. ઓકે, પ્લસ ન કરતા. 5 × 3 = 15. ધેન તમારે કરવાનું છે, પહેલા તમે કરજો પછી જ આન્સર જોજો, ડાયરેક્ટ આન્સર ના જોતા. 7 × 3 35, 6 × 2 12, then 6 × 7 42. જ્યારે તમને એવું થાય કે આંકડો બહુ મોટો છે, તમારા માટે મોટો હોય, 3 નંબર વાળો હોય, 2 નંબર વાળો તમને મોટા લાગતા હોય, ત્યારે તમે આવી રીતે લખી શકો. પણ જ્યારે આંકડા બહુ નાના છે, મલ્ટિપ્લિકેશન બહુ નાના થાય છે, ત્યારે તમે ઇઝીલી શું કરી શકો? ડાયરેક્ટલી આન્સર લખી શકો. હવે તમારે 35 માંથી 12 માઇનસ કરીને આન્સર લઈ આવવાનો છે. શું આન્સર આવે છે એ કોમેન્ટમાં લખજો. ધેન 7 × 5 35, 8 × 1 8, 8 × 5 શું આન્સર આવે છે કહેજો. ધેન 5 × 4 9 × 1 9 × 4 then 8 × 5 9 × 2
9 × 5 અને જે આન્સર આવે છે એનું તમે સ્મોલેસ્ટ ફોર્મ લખવાનું છે, એટલું યાદ રાખવાનું, અત્યારથી જેવી ટેવ પાડવાની કે તમે સ્મોલેસ્ટ ફોર્મમાં કન્વર્ટ કરી શકવા જોઈએ. સ્મોલેસ્ટ ફોર્મમાં ખબર પડી કઈ રીતે સ્મોલેસ્ટ ફોર્મમાં, લાઈક મેં તમને એમ કીધું હોય 3/6 આવો લાસ્ટમાં આન્સર આવે છે, તો આનો સ્મોલેસ્ટ ફોર્મ કરવું હોય તો કઈ રીતે કરી શકો? 3 × 1, 3 × 2, 3 2 6 થાય, 3 3 કેન્સલ, તો 1/2 છે એ આનું સ્મોલેસ્ટ ફોર્મ થયું છે. હવે આને તમે ઉપર નીચે કંઈ ઓછું કરી શકો નહીં, આ તમારું સ્મોલેસ્ટ ફોર્મ થાય. ઠીક છે, તો બટરફ્લાય મેથડ છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કોઈ પણ જગ્યાએ તમને યુઝમાં આવી શકે, તમે ગમે એટલા મોટા થાવ, તો આ વસ્તુ એક શીખી લેજો. ધેન નેક્સ્ટ આપણે જે ટોપિક લઈને આવવાના છે એ ત્યારે જ ખબર પડશે. થેન્ક યુ.